આપણે બધા વિરોધ કરવાનો. કારણ કે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે તો આપણાને શાંત બનવું છે. નમસ્કાર. વડોદરા અત્યારે જે શાંત અને સંસ્કારી નગરી કહેવાય છે ત્યાં ભારેલો અગ્નિ છે, અને તે પણ કેમાં તો કે ભાજપમાં. ભાજપે અત્યારે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ગઈકાલે રાતે ભાજપ મહાનગરપાલિકાના ઉમેદવારો હતા, તેમના નામ જાહેર થયા, પણ તેવું જેવા નામ જાહેર થવા તેની સાથે એક મોટો ધડાકો થયો છે. મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને તેના કારણે અત્યારે ભાજપની ઉપર જે આ કાર્યશૈલી છે તેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન પણ થઈ રહ્યા છે. તો અમુક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે, અને અત્યારે કાર્યકર્તાઓમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અમુક નવા કાર્યકર્તાઓ ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં આજે આપણે વાત કરવાના છે ભાજપે વડોદરામાં કરેલી આ સર્જિકલ સ્ટ્રાઇકની, જે સફાઈ અભિયાન ચલાવ્યું છે તેની વાત કરવાની છે. 5 વર્ષની અંદર વડોદરામાં ભાજપ સામે ખૂબ વધારે આક્રોશ હતો. એન્ટી ઇન્કમ્બન્સી જે કહેવાય છે તે લાગી ગઈ હતી, કારણ કે તેના સ્થાનિક સ્વરાજ્યના જેટલા પણ નેતાઓ હતા, કોર્પોરેટર હતા મહાનગરપાલિકાના, તેમણે મોટા ભાગે કૌભાંડમાં તેમની છબી છે તે બટ્ટો લાગ્યો હતો, તેમની છબી ઉપર ડાઘ લાગી હતી, ને તેના કારણે ભાજપ સામે ખૂબ વધારે આક્રોશ હતો. અને આ 5 વર્ષની અંદર પૂર આવ્યા ઘણીવાર જે સફાઈ ગંદકીના કારણે, ડસ્ટબિનના જે છે કૌભાંડ કરવામાં આવ્યા, તેના કારણે ભાજપના કેટલાક લોકોને અત્યારે ભાજપે દૂર કર્યા છે, અને નવા ચહેરાઓને અત્યારે 5 વર્ષ માટે મેન્ડેટ આપ્યું છે, ટૂંકમાં ટિકિટ આપી છે, તેમના નામ જાહેર કર્યા છે. પણ આ નામ જાહેર કરતા જે જૂના જોગીઓ હતા તે તમામ લોકોને પેટમાં તેલ રેડાયું છે. હવે ડેટા સાથે વાત કરીએ તો વડોદરામાં લગભગ 72 જેટલા જે ઉમેદવારો હતા તેમાંથી 60 જેટલા ઉમેદવારોને ટિકિટ કાપી દીધી છે. આ ટિકિટ કાપતાની સાથે 60 જેટલા ઉમેદવારો જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા, વર્ષોથી જેમનો એક ચહેરો બની ગયા હતા ભાજપનો વડોદરા શહેરમાં, તેમને ખોટું લાગે તે સંભાવિક હતું. પણ જગદીશ વિશ્વકર્માએ અને તેમની ટીમે અને વડોદરા શહેરના ભાજપના લોકોએ જે રીતે આ 60 લોકોની ટિકિટ કાપીને એક સાહસિક પગલું ભર્યું હતું, તેની અત્યારે વાહવાહી પણ કરવામાં આવી છે. અને આ પગલું કેમ જરૂરી હતી તેની પણ આજે વાત કરવાના છે, કારણ કે આ 5 વર્ષની અંદર ભાજપ ઉપર વડોદરાની અંદર જે કોર્પોરેશન દ્વારા કૌભાંડ કરવામાં આવ્યા કે આરોપો લાગ્યા તે ખૂબ ગંભીર હતા. કેવા કૌભાંડ લાગ્યા તેની જો તમને હું ઝલક આપું તો વાત કરીએ તો ત્યાં સિટી કૌભાંડ થયો હતો. જે એક સિટી ખરીદવામાં આવે, વિસલ જે વગાડવાની હોય છે, તેનો ભાવ, જે બજારનો ભાવ 280 રૂપિયા હોય છે, તે કોર્પોરેશને 3200 રૂપિયાની એક સીટી ખરીદી હતી. 3200 રૂપિયાની એક સીટી ચાંદીની પણ નથી હોતી તેવી 3200 રૂપિયાની એક સીટી વડોદરા કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવી હતી. તેને પાસ બિલ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાણીની બોટલ, જે એક પાણીની બોટલ સારામાં સારી કંપનીની 1400 થી 1500 રૂપિયાની મળતી હોય છે, ખૂબ હાઈફાઈ, તે 3600 રૂપિયાની લેવામાં આવી હતી. બોટલ કૌભાંડને કારણે પણ વડોદરાના કોર્પોરેશન પર ખૂબ વધારે ગંભીર આરોપ લાગ્યા હતા, ખૂબ ચર્ચામાં હતું. ત્યારબાદ પોકેટ નાઇફ જે લેવામાં આવ્યા હતા તેની ઉપર 275 થી 300 રૂપિયા સુધીના મોંઘામાં મોંઘા જે પોકેટ નાઇફ હોય છે તેને 3600 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ ભાવ જે ક્યાંય હોતો નથી, તે આ શાસકો કઈ રીતે જનતાને મૂર્ખ બનાવીને આટલા મોંઘા ભાવમાં ખરીદતા હતા તે ભાજપના કાર્યાલયમાં અને કમલમ સુધી પણ આ તમામની જાહેરાત થતી હતી. અને તેના જ કારણે ભાજપે આ તમામ લોકોની, મેયરથી લઈને ડેપ્યુટી મેયરથી લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના તમામ લોકોનું સફાઈ અભિયાન કર્યું છે, અને તેમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરતા તેમને દૂર કરવામાં આવે છે. હજી તમને વધારે ત્યાંના કૌભાંડ કહું તો ગેસ લાઇટર ખરીદવામાં આવ્યું હતું. જે ગેસ લાઇટરની કિંમત સામાન્ય બજાર ભાવ, અહીં જે મારી સામે એક પત્રક છે તેમાં 325 રૂપિયા હોય છે, અને તેની ઉપર જે કિંમત લગાવવામાં આવી હતી તે પણ 3600 જેટલી કિંમતનું એક ગેસ લાઇટર લેવામાં આવ્યું હતું. અને સાથે સાથે સેફ્ટી હેલ્મેટ અને જે સોલાર પેનલ, LED સોલાર પેનલ હતી, તેને પણ ખૂબ વધારે બજાર કરતાં ખૂબ 3, 4, 5 ગણા મોંઘા ભાવે આ બધું ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે વડોદરા અને જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ખૂબ વધારે આક્રોશ આવ્યો હતો. અને ત્યારે હવે વડોદરામાં આ તમામ આક્રોશને દૂર કરવા માટે અત્યારે જે કોર્પોરેટર હતી તેમની બલી લઈ લેવામાં આવી છે, કારણ કે થોડા જ સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવે છે. જો અત્યારે ભાજપ આ વડોદરાનું ડેમેજ કંટ્રોલ ન કરતું તો સંભવિત છે કે વિધાનસભામાં તેમને આ તમામ ડાઘ છે તે વધારે મોટા જોવા મળતા, અને વધારે તેમની આ ભાજપની શાખ પર, ભાજપના ચહેરા ઉપર
બટ્ટો લાગતો અને તેના જ કારણે ભાજપે ખૂબ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને 60 જેટલા મોટા ઉમેદવારોને જે છે તે ઘરે બેસાડી દીધા છે. ઘણા ઉમેદવારોના રડતા ચહેરા પણ આપણને જોવા મળ્યા. ઘણા ભાજપના કાર્યાલય પર ઘણા કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા, ભીડની ભીડ પહોંચી હતી અને તમામને ડેમેજ કંટ્રોલ કરવાનું પણ અત્યારે શરૂ કરી દીધું છે. પણ ટૂંકમાં ભાજપમાં જે સર્જિકલ સ્ટ્રાઇક, ભાજપે વડોદરામાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તે ખૂબ જરૂરી હતી અને ખૂબ ચર્ચામાં છે. આવી જ સર્જિકલ સ્ટ્રાઇક વડોદરામાં પણ થઈ, રાજકોટમાં પણ થઈ છે, સુરતમાં પણ થઈ છે. કારણ કે વડોદરામાં હવે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી તેનું બેકફાયર પણ થઈ શકે છે. કઈ રીતે? કારણ કે જે લોકોને ચહેરાઓને ટિકિટ આપી છે તે ખૂબ નવા છે અને જૂના ચહેરાઓ જે છે તે હવે કાર્ય ન કરીને, એક્ટિવ ન રહીને અથવા તો અંદરના ખાને પાછળથી કોંગ્રેસને સપોર્ટ કરીને તેઓ જીતાડી શકે તેવી સંભાવનાઓ અત્યારે વિશ્લેષકો દ્વારા જોવામાં આવી રહી છે. પરંતુ હવે આપણે વાત કરીએ કે આ જૂના વર્સિસ નવાની જે ભાજપમાં જંગ ચાલી રહેવાની છે ભાજપ વડોદરામાં, જે જોતા તમને શું લાગે છે, કોણ જીતશે વડોદરામાં તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે ભાજપે વડોદરામાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તે વિશે તમારો શું મંતવ્ય છે તે પણ જરૂર જણાવો.